બાપા સીતારામ. પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કૃષિ માહિતી મેળવવા માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સીને સબસ્ક્રાઇબ કરો મિત્રો. મારો પરિચય આપી દો. મારું નામ જયસુખ ટાડા. મારો મોબાઈલ નંબર 94 28 99 62 44. મારો બીજો મોબાઈલ નંબર છે 98 25 32 51 73. મિત્રો આજની જે કૃષિ માહિતી છે, જે ડુંગળી આપણો જે પાક છે એમાં જે અત્યારે ભયંકર થ્રિપ્સનો એટક છે અને આ સમયમાં સર્વ ખેડૂત મિત્રોનું કેવું એવું છે કે કોઈ પણ દવા વાપરીએ તો થ્રિપ્સ માટે રિઝલ્ટ મળતા નથી મિત્રો. ખૂબ જ ખેડૂત પરેશાન થઈ ગયા છે. ખૂબ જ ખેડૂત થ્રિપ્સનો ભયંકર એટકનો સામનો કરી રહ્યા છે અને આ સમયમાં ગમે એટલી સારી દવા વાપરો કે ગમે એટલી ભારે દવા વાપરો કે હલકી દવા વાપરો તો રિઝલ્ટ મિત્રો મળતા નથી. ખેડૂતના અવારનવાર ફોન આવતા હોય છે કે ભાઈ અમારે થ્રિપ્સનો એટક છે, જલેબી એકા ઘૂસલા વળી ગયા છે. તો આ સમયમાં કઈ વસ્તુ વાપરવી તો જેથી કરીને આપણે સારું રિઝલ્ટ મળી શકે મિત્રો, તો એની માટે તમને ડિસ્પ્લે પર તો પુષ્કળ દવા બતાડી છે અને આ દવાનો આપણે ઉપયોગ કર્યો જ છે, પણ છતાં થ્રિપ્સ જાતી નથી. તો એની માટે કઈ રીતના દવા વાપરવી છે, દવાનું માપ કેટલું વાપરવું છે, દવાનું પ્રમાણ કેટલું વાપરવું છે, તો એની ઉપર પણ આપણે ધ્યાન આપશું. પણ વધારે ધ્યાન એ આપવાનું છે કે કઈ દવા કોમ્બિનેશન કરવું તો જેથી કરીને જે અત્યારે રેઝિસ્ટન્સ પાવર થ્રિપ્સ માટે ડેવલપ થઈ ગયા છે મિત્રો. આપણે વારંવાર આપણે પ્રોફેનો વાપરતા હોય, લેમડા વાપરતા હોય, ફિપ્રોનિલ વાપરતા હોય કે અલગ અલગ દવા વાપરતા હોય તો આ દવાનું રેઝિસ્ટન્સ પાવર જે એની જે જનરેશન આવે થ્રિપ્સની એમાં રેઝિસ્ટેશન પાવર ડેવલપ થઈ ગયા છે મિત્રો. તો એ સમયમાં રેઝિસ્ટેશન પાવર તોડવા માટે આપણે કઈ દવા વાપરવાથી આપણે સારું રિઝલ્ટ, લાંબા ગાળાનું પરિણામ, જે જલેબી જેખા જે ગુચલા થઈ ગયા છે તો એનું પણ ડુંગળી એકદમ નવી કુણપમાં, નવી કોળમાં અને એકદમ ટાઈટ ઘોડીના કાન જેવી સીધી થઈ જાય તો જેથી કરીને આપણે સારું રિઝલ્ટ મિત્રો મળી શકે. તો એની માટેની આજે તમને માહિતી આપું મિત્રો. જો અત્યારે થ્રિપ્સનો બહુ ભયંકર એટક હોય અને કોઈ પણ દવા નાખવાથી થ્રિપ્સ કંટ્રોલ થતી ન હોય મિત્રો, તો એની ઉપર તમે આગળનો ડોઝ કયો વાપર્યો છે, 2-3 ડોઝ કયા વાપર્યા છે, તો એની ઉપર મેન ભાર દેજો કે કઈ કઈ દવા આપણે કોમ્બિનેશન કર્યું છે. તો ખાસ કરીને આપણે વાત કરું કે જો અત્યારે થ્રિપ્સનો બહુ ભયંકર એટક હોય અને થ્રિપ્સ માટે તમારે લાંબા ગાળાનું રિઝલ્ટ મેળવવું હોય, લાંબુ પરિણામ મેળવવું હોય તો એની માટેની તમને વાત કરું કે જે અત્યારે બાયર કંપનીનું સોલોમન નામની જે દવા, બાયર કંપનીનું સોલોમન મિત્રો, જે બાયર કંપનીનું સોલોમન આવે છે આ એક પંપમાં 25 ml મિત્રો, 15 લીટર પાણીમાં 25 ml. આની સાથે મિશ્રણમાં સિઝન્ટા કંપનીનું પોલિટ્રીન નામની જે દવા આવે, સિઝન્ટા કંપનીનું પોલિટ્રીન, આ 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સનો હેવી એટેક હોય તો એની માટે તમે સારામાં સારું નિયંત્રણ, સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. બાયર કંપનીનું સોલોમન અને એની સાથે પ્લસમાં સિઝન્ટા કંપનીનું પોલિટ્રીન, આ રીતના મિશ્રણ કરવાથી, આ રીતના કોમ્બિનેશન કરવાથી કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટેશન પાવર ડેવલપ થઈ ગયો છે મિત્રો, તો એની માટે તમને સારામાં સારું પરિણામ મિત્રો મળી શકશે. બીજી વાત કરી દો કે આની સાથે કોમ્બિનેશનમાં કોઈ પણ દવા જ્યારે વાપરતા હોય તે એની સાથે તમારે ફરજિયાત નીમ ઓઇલ જે આવે, આપણે જેને દેશી ભાષામાં આપણે કહીએ લીમડાનું તેલ, કોઈ પણ દવા જ્યારે વાપરો, થ્રિપ્સની દવા વાપરો તે અવશ્ય એની સાથે નાખજો જેથી કરીને આપણે લાંબા ગાળાનું નિયંત્રણ, લાંબા ગાળાનું રિઝલ્ટ આપણે મિત્રો મળી રહે. બીજી વાત કરું કે સસ્તી અને સારી દવાનું રિઝલ્ટ મળતું હોય તો એની માટે સિઝન્ટા કંપનીનું મેટાડોર નામની દવા આવે. સિઝન્ટા કંપનીનું મેટાડોર મિત્રો, જે સિઝન્ટા કંપનીનું મેટાડોર નામની જે દવા આવે છે આ મેટાડોર, આમાં લેમડા સાયક્લોથ્રીન 4.9% આવે છે અને આ જે ફોર્મ જે આવે છે, આ જે ફોર્મ CS ફોર્મમાં આવે છે. CS ફોર્મ નાખવાથી એટલે સૌથી સારામાં સારું રિઝલ્ટ અને સ્ટાન્ડર્ડ પરિણામ મળતું હોય તો સિઝન્ટા કંપનીનું મેટાડોર અને એની સાથે કોમ્બિનેશનમાં તમારે મિશ્રણ કરવું હોય તો એની માટે સિઝન્ટા કંપનીનું પોલિટ્રીન, આ બંને 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી ડુંગળી અંદર કોઈ પણ પ્રકારનો હેવી એટેક થ્રિપ્સનો હોય અને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મેળવવું હોય તો 8-10 દિવસે તમારે રિઝલ્ટ સ્પ્રે મારવા માટે તો એની માટે તમે સિઝન્ટા કંપનીનું મેટાડોર અને સિઝન્ટા કંપનીનું પોલિટ્રીન નામની જે દવા આવે આ બંને 40 ml લેખે નાખવાથી તમે 8 થી 10 દિવસે ડોઝ માર્યા તો થ્રિપ્સનો પ્રશ્ન તમને મિત્રો રહેશે નહીં. પણ આની સાથે પણ લીમડાનું તેલ, જે નીમ ઓઇલ આપણે આવે છે, આની સાથે નીમ ઓઇલ 25 ml કે 40 ml જે પણ એની જે ટકાવારી હોય, 300 ppm હોય કે 1500 ppm હોય કે 10,000 ppm હોય તો એ પ્રમાણે આપણે આનું મિશ્રણ આની ભેગું સાથે મિશ્રણ કરવાનું છે જેથી કરીને તમે સારું નિયંત્રણ, સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. ઘણા ખેડૂત મિત્રો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ અમે ફિપ્રોનિલ 40% વાપર્યું છે, ઇમિડા 40% મિક્સમાં આવે વાપર્યું છે, 80% ફિપ્રોનિલ વાપર્યું પણ રિઝલ્ટ મળતા નથી.
તો મિત્રો એની સાથે તમારે કઈ દવા મિશ્રણ કરવી છે એ બહુ મહત્વનો અંદર રોલ હોય છે કે એની સાથે તમે જ્યારે જમ્પ બાયરનું વાપરતા હોય કે બાયર કંપનીનું તમે મિત્રો લેસન્ટા વાપરતા હોય, બાયર કંપનીનું જે જમ્પ આવે આમાં જે ફિપ્રોનિલ આવે 80% જે ફિપ્રોનિલ આવે છે અને બાયર કંપનીનું જે લેસન્ટા મિત્રો જે આવે છે એમાં 40% ફિપ્રોનિલ આવે છે અને 40% ઇમિડા અંદર આવે છે. આ બંનેમાંથી એક જ દવા વાપરવાની છે, પણ આની સાથે કયું કોમ્બિનેશન મિશ્રણ કરવું જેથી કરીને આપણે સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકીએ, તો એની માટે તમારે બાયર કંપનીનું જે જમ્પ નામની જે દવા આવે, બાયર કંપનીનું જમ્પ, આ 15 લીટર પાણીમાં 3 થી 4 ગ્રામ, 3 થી 4 ગ્રામ. આની સાથે જે આપણે આવે ટાટા કંપનીનું કોરંડા નામની જે દવા આવે, ટાટા કંપનીનું કોરંડા, જેમાં આમાં ક્લોરોપાયરીફોસ 50% અને સાયપ્રિમેથિન 5% નામનું જે ઝેર આવે, આ 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી તમે સારામાં સારું રિઝલ્ટ, સારું નિયંત્રણ થ્રિપ્સ માટે મિત્રો મેળવી શકશો. અથવા ટાટા કંપનીનું કોરંડા આવે, કોરંડા એ 40 ml અને જ્યારે ફિપ્રોનિલ અને ઇમિડા બંને જ્યારે મિશ્રણ કરવું હોય તે આ રીતના કોમ્બિનેશન કરવાથી તમને થ્રિપ્સ માટે સૌથી સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવી શકશો. આ હતું કોમ્બિનેશન જ્યારે મિશ્રણ કરતા હોઈએ. અને બીજી વાત કરું કે જ્યારે આપણે એમ લાગે કે થ્રિપ્સમાં બહુ હેવી એટેક છે અને થ્રિપ્સ માટે લાંબા ગાળાનું નિયંત્રણ મેળવવું હોય, તો એની માટેની વાત કરું તો મિત્રો, તો બાયર કંપનીનું મોવેન્ટો નામની જે દવા આવે છે, બાયર કંપનીનું મોવેન્ટો એનર્જી, આ મોવેન્ટો એનર્જી દવા આવે છે 15 લીટર પાણીમાં 25 ml મિત્રો નાખવાનું છે. આની સાથે કોમ્બિનેશનમાં તમારે બાયર કંપનીનું ડેસિસ 100, બાયર કંપનીનું ડેસિસ 100 જેમાં ડેલ્ટા મેથિન 11% આવે છે અને આમાં જે આવે છે મોવેન્ટો એનર્જી આવે છે, આ 15 લીટર પાણીમાં 25 ml મોવેન્ટો એનર્જી વાપરવાનું છે મિત્રો. એની સાથે બાયર કંપનીનું ડેસિસ 100 15 લીટર પાણીમાં 15 ml લેખે નાખવાથી તમને આમાં આ જ્યારે મોવેન્ટો મિત્રો વાપરશો તો તમને એની વાત કરી દઉં કે મોવેન્ટો 5મા થી 6ઠા દિવસે રિઝલ્ટ મળવાનું શરૂઆત થાય. જ્યારે ડેસિસ નાખશો એટલે એનું રિઝલ્ટ તમને બીજે દિવસે તમને રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જાય. જ્યારે ડેસિસ જ્યારે વાપરશો, જ્યારે આની એનર્જી પૂરી થવા આવે, કામ કરવાની શક્તિ પૂરી થવા, તો એ મોવેન્ટો એનર્જી કામ કરવાની શક્તિની શરૂઆત થાય છે. જેથી કરીને આ રીતના કોમ્બિનેશન કરવાથી તમને લાંબા ગાળાનું નિયંત્રણ થ્રિપ્સ માટે અને લાંબા ગાળાનું પરિણામ મિત્રો તમે મેળવશો. આમાં લીપ માઇનર હોય તો પણ સાફ થઈ જાય, સામાન્ય ઈયળ હશે તો પણ એ પણ સાફ થઈ જાય. તો એની માટે બાયર કંપનીનું ડેસિસ 15 લીટર પાણીમાં 15 ml અને બાયર કંપનીનું મોવેન્ટો એનર્જી આવે એ 15 લીટર પાણીમાં 25 ml લેખે નાખવાથી તમે થ્રિપ્સ માટે સારામાં સારું નિયંત્રણ કરી શકશો. કોમ્બિનેશનમાં મિત્રો ભૂલ કરતા નહીં, કોમ્બિનેશન જે કીધું એ પ્રમાણે કરજો તો જેથી કરીને તમે સૌથી સારામાં સારું પરિણામ મિત્રો મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે નીમ ઓઇલ, તો આની સાથે બધા મિત્રો આની સાથે મિશ્રણ કરવાનું છે. પણ જ્યારે ડુંગળી, અત્યારે સ્વસ્થ ડુંગળી, તમને એમ લાગે કે ભાઈ અત્યારે લાંબા ગાળાનું રિઝલ્ટ મેળવવું છે અને લાંબુ પરિણામ મેળવવું છે અને થ્રિપ્સનો હેવી એટેક હોય, તો એની માટે એક જ દવા કઈ વાપરવાથી જેથી કરીને થ્રિપ્સ પણ સાફ થઈ જાય, લીપ માઇનર હોય તો એ પણ સાફ થઈ જાય અને ઈયળ હોય તો પણ એ પણ સાફ થઈ જાય. તો આજે એની પણ તમે મિત્રો વાત કરી દઉં. જેમ કે આઈએલ કંપનીનું જે સિનવા નામની જે દવા આવે, આ 15 લીટર પાણીમાં 12 થી 15 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય કે ઈયળ હોય તો એની માટે તમે સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવી શકશો. આ એક જ દવા વાપરવાની છે, આની સાથે કોઈ દવા મિશ્રણ કરવાની જરૂર પડતી નથી મિત્રો. હવે જે આપણે વાત કરીએ કે ગોદરેજ કંપનીનું ગ્રાસિયા, આ સિનવા દવા અને ગોદરેજ કંપનીનું ગ્રાસિયા બંને એક જ દવા આવે છે. આ બંને દવામાંથી કોઈ પણ દવા એક વાપરવાથી તમે સારું રિઝલ્ટ, સારું નિયંત્રણ તમે મિત્રો મેળવી શકશો. બંને દવામાંથી 15 લીટર પાણીમાં 12 થી 15 ml લેખે નાખવાથી થ્રિપ્સ હોય, ઈયળ હોય અને લીપ માઇનર માટે મિત્રો આનું રિઝલ્ટ તમે સારું પરિણામ મિત્રો મેળવી શકશો. તો આ બંને દવામાંથી એક દવા વાપરવાની છે. અથવા થ્રિપ્સનો તમારે જો વધારે હેવી એટેક હોય તો અદામા કંપનીનું ટ્રેસિડ આવે છે. આ વર્ષે કંપની જબરદસ્ત દવા, લેટેસ્ટ દવા કંપની બહાર પાડી છે, ટ્રેસિડ. 15 લીટર પાણીમાં 25 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય, હેવી થ્રિપ્સ હોય તો એની માટે 15 લીટર પાણીમાં 25 ml લેખે નાખી જો ગમે જલેબી એકા ઘૂસલા પણ થઈ ગયા છે, ગમે વાયરસ હોય જે વળ ખાતી હોય, ડુંગળી જલેબી એકી થતી હોય તો એની માટે પણ તમે નાખી શકો. અદામા કંપનીનું ટ્રેસિડ જે દવા આવે 15 લીટર પાણીમાં 25 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય, લીપ માઇનર હોય, ઈયળ હોય, મસરી હોય તો એની માટે તમે સારામાં સારું નિયંત્રણ, સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. આ એક જ દવા વાપરવાની છે. આની સાથે ફક્ત ફૂગનાશક દવા મિશ્રણ કરવાની છે, બીજી દવા મિશ્રણ કરવાની નથી. થ્રિપ્સની દવા મિશ્રણ બીજી કરવાની નથી, એક જ દવા નાખવાની છે. આ ટ્રેસિડ દવા આવે, આ પણ તમે વાપરી શકો. પછી આપણે વાત કરીએ સિઝન્ટા કંપનીનો એમ્પ્લિગો. આ સામાન્ય થ્રિપ્સ હોય ને વધારે ઈયળનો એટેક હોય તો એની માટે સિઝન્ટા કંપનીનું એમ્પ્લિગો વાપરવાથી
તમને સારું નિયંત્રણ સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. આની સાથે થ્રિપ્સનો વધારે એટક હોય તો સિઝન્ટા કંપનીનું જે પોલિટ્રીન નામની જે દવા આવે છે એ સાથે 15 લીટર પાણીમાં પોલિટ્રીન 40 ml અને એમ્પ્લિગો 15 લીટર પાણીમાં 10 ml લખી નાખવાથી આનું ગમે એવી થ્રિપ્સ હોય ગમે પ્રકારની ઈયળો હોય તો એની માટે તમે સારું રિઝલ્ટ સારું નિયંત્રણ મિત્રો મેળવી શકશો. પછી આપણે વાત કરીએ કે અવારનવાર આપણે વાત તો કરતા હોય ડેલિગેટ અને ટાટા કંપનીનું સમિત જ્યારે થ્રિપ્સનો હાવ હેવી એટક કરતા હોય તો ઓછો એટક હોય, હેવી એટક નહીં મિત્રો, સામાન્ય એટક હોય તે તમે ડેલિગેટ અથવા ટાટા કંપનીનું સમિત આ બંનેમાંથી 12 થી 15 ml લખી નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય, લીફ માઇનર હોય, ઈયળ હોય અને ડુંગળીમાં નવી કુણપ, નવી કોળ અને છોડના વૃદ્ધિ વિકાસ માટે સારું નિયંત્રણ તમે મિત્રો આને ટાટા કંપનીનું સમિત અને કોટેવા કંપનીનું જે ડેલિગેટ, ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે ડેલિગેટ આ જૂનું પેકિંગ છે મિત્રો. હવે ડેલિગેટનું જે નવું પેકિંગ આવી ગયું છે એનું નામ થઈ ગયું છે કોટેવા ડેલિગેટ. કંપનીનું નામ આમાં જે ડાવ કંપની આવતી ડાવનું ડેલિગેટ ગણાતું, હવે એનું નામ થઈ ગયું કોટેવાનું ડેલિગેટ મિત્રો. આ બંને દવા વાપરવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય, લીફ માઇનર હોય તો એની માટે તમે સારું રિઝલ્ટ અને સારું પરિણામ મિત્રો તમે મેળવી શકશો. હવે તમને એમ લાગે કે ભાઈ અત્યારે થ્રિપ્સનો બહુ હેવી એટેક છે, બધી દવા નાખીને થાકી ગયા છે, તે વધારે સારું રિઝલ્ટ મેળવવા માટે જીવાગ્રો કંપનીનું લેટેસ્ટ વર્ઝન અલ્ટીમેર નામની જે દવા આવી છે 15 લીટર પાણીમાં 5 ml લખી નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય કે રાક્ષસી જાતની થ્રિપ્સ હોય તો એની માટે તમે નિયંત્રણ કરવા માટે જીવાગ્રો કંપનીનું અલ્ટીમેર આવે 15 લીટર પાણીમાં 5 ml લખી નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય, લીફ માઇનર હોય, વાયરસ હોય તો એની માટે તમે અલ્ટીમેર 5 ml લખી નાખવાથી લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ નિયંત્રણ મિત્રો આનું રિઝલ્ટ મેળવી શકશો. અથવા કોટેવા કંપનીનું જે ટ્રેસર દવા આવે છે આ જે આવે 15 લીટરમાં 7 ml લખી નાખવાથી કોઈ પણ થ્રિપ્સ હોય કે કોઈ પણ વાયરસ હોય કે લીફ માઇનર હોય કે ઈયળ હોય તો એની માટે તમે આ બંનેમાંથી એક દવાનો ઉપયોગ કરવાથી ડુંગળી માટે સારામાં સારું અને લાંબા ગાળાનું નિયંત્રણ મળતું હોય તો કોટેવા કંપનીનું ટ્રેસર અથવા જીવાગ્રો કંપનીનું અલ્ટીમેટ દવા વાપરવાથી ડુંગળી માટે 100% અને સારામાં સારું રિઝલ્ટ મિત્રો મેળવી શકશો. પણ ઘણા ખેડૂત મિત્રોને કહી દો કે થ્રિપ્સ જવાના ન કારણે એમાં ખેડૂત સામાન્ય ભૂલ કરતા હોય છે કે જ્યારે ડુંગળી મહિના દિવસથી થઈ ગયું હોય તો એ સમયમાં વીઘે 16 ગુઠાનો જે વીઘો આવે એમાં 4 પંપ અવશ્ય છાંટવા પડશે મિત્રો. કોઈ પણ અત્યારે જે થ્રિપ્સના હેવી એટેક છે, જલેબી જે ઘૂંચડા વળી ગયા છે એમાં જેટલું પાણી વધારે નાખશો એટલું વધારે ફાયદો થાય. એટલે એક જ વિડીયો મારફતે તમને વાત કરું મિત્રો કે આની સાથે સ્ટીકર એજન્ટ નાખજો ફરજિયાત, જેને આપણે સિલિકોન બેઝ ગુંદરિયું જે આપણે કી સિલિકોન બેઝ ફરજિયાત વાપર્યું. જેમ કે વનિતા કંપનીનું ક્રિસિલ આવે છે 15 લીટર પાણીમાં 3 ml કે નાખવાથી સિલિકોન બેઝ દવા આવે છે, છોડ આખો ઝેરી બનાવી દે છે તો એનું પણ અવશ્ય ઉપયોગ કરજો જેથી કરીને થ્રિપ્સ માટે તમે સારું અને લાંબા ગાળાનું નિયંત્રણ મિત્રો મળી શકશે. બસ આજની કૃષિ માહિતી એટલી છે. નવી કૃષિ માહિતી માટે ફરી અમારા વિડીયો જોતા રહો અને અમારી YouTube ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરો, જે નીચે બેલ છે એને દબાવો, જ્યારે અમે વિડીયો મૂકી તે સર્વપ્રથમ વિડીયો તમારા મોબાઈલમાં મિત્રો તમને મળી રહે. અને મિત્રો એક આજે વાત કરું, જ્યારે પણ ખેડૂત મિત્રોના અવારનવાર ખૂબ જ ફોન આવતા હોય, બહાર ગામથી અવારનવાર ફોન આવતા હોય કે અમારે દવા લેવા આવવું છે તો આપણું એડ્રેસ તમને વિડીયોમાં તમને ડિસ્પ્લે ઉપર તમને આપણે આપેલું છે. પાયલ કૃષિ મોલ જે આપણે માર્કેટ યાર્ડનો રોડ છે, માર્કેટ યાર્ડ રોડ ઉપર જે બસ સ્ટેન્ડ છે એની બાજુમાં આપણી દુકાન પાયલ કૃષિ મોલ આવેલી છે અને આપણી જે જૂની દુકાન છે પાયલ એગ્રો એજન્સી નોમની બજારમાં આવેલી છે અને એક તળાજા આપણી દુકાન આવેલી છે બાપા સીતારામ ચોકની બાજુમાં, ગાંધીજીના પુતળાની બાજુમાં પાયલ સીડ્સ ગુંદનાવાળા. તો આ 3 આપણી દુકાન છે. તો જે પણ ખેડૂત મિત્રો જ્યાં નજીક પડતું હોય તો નાથી પણ લઈ શકશો, કારણ કે ખેડૂત મિત્રોને અવારનવાર ફોન આવતો હોય કે તમારું એડ્રેસ આપો. અને મિત્રો એક આજે વાત કરું કે વધારે માહિતી મેળવવા માટે જ્યારે પણ ફોન કરો તે સાંજના સમય 8 થી 10 ના ગાળામાં રાતે ફોન કરો તો જેથી કરીને અમે તમને વધારે માહિતી તમને આપી શકીએ. કારણ કે દુકાને આખો દિવસ ટ્રાફિક હોવાથી અમે તમને જવાબ નથી આપતા, એટલે તમને ઘણી ફરી સંતોષકારક જે જવાબ મળવો જોઈએ તમને નથી મળતો. તો એની માટે તમે જ્યારે પણ ફોન કરો તે રાતે 8 થી 10 ના ગાળામાં ફોન કરજો જેથી કરીને અમે તમને સૌથી સારી માહિતી આપી શકીએ. અને અમારા વિડીયો શેર કરો અને બીજા જાયભાઈ ગ્રુપ હોય, તમારા ગામના ગ્રુપ હોય કે ખેડૂતને માહિતી મળી રહે. બસ મિત્રો આજની કૃષિ માહિતી એટલી છે. નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલ પાયલ એગ્રો જોતા રહો અને આવા સારા કંપનીની ભલામણ, સારી દવાની ભલામણ તમને અવશ્ય મળતી રહેશે. આજના બાપા સીતારામભાઈ.